નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં દોસ્તો આજે ઘણા દિવસ પછી ફેસબુક લાઈવમાં આવ્યો છું. દોસ્તો આજે અમારા પંચમહાલ જિલ્લાના ખેડૂતોની વેદના મેં સાંભળી એટલે અત્યારે ફેસબુક લાઈવ કરવું પડ્યું છે મિત્રો. કારણ કે આ ભાજપ સરકાર દ્વારા જે પાક નિષ્ફળ ગયો ખેડૂતોનો તેની સહાય ફાળવવામાં આવી તે આ ભાજપ સરકારે અલગ અલગ જિલ્લાના ખેડૂતોને ભેદભાવ કરીને એ સહાય ફાળવી છે. મિત્રો, પંચમહાલ જિલ્લાની અંદર ખેડૂતો સાથે અન્યાય થયો છે. હવે શું અન્યાય થયો છે તે બાબતે હું તમને જણાવવા માંગુ છું. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો જેથી કરી આખા પંચમહાલના જિલ્લાના જે પણ ખેડૂત મિત્રો હોય તેમને આ ભાજપ સરકારની જે નીતિ છે તે તમામ ખેડૂતોને ખબર પડે. મિત્રો, હવે જે આ લોકોએ સર્વે તો કર્યો, હવે સર્વે તો બરાબર જ કર્યો છે, પણ ખબર નહીં પંચમહાલ જિલ્લાના ખેડૂતો સાથે કેમ અન્યાય થયો. જે પાક નિષ્ફળના પૈસા જે ફાળવવામાં આવ્યા તે અન્ય ખેડા જિલ્લો, વડોદરા જિલ્લો અને અન્ય જિલ્લાઓમાં વધારે પૈસા છે અને પંચમહાલ જિલ્લાની અંદર માત્ર કોઈના ખાતામાં 1100, કોઈના ખાતામાં 2500, કોઈના ખાતામાં 3500 આવી બધી રકમ આવી છે. અને બીજા વિસ્તારમાં જેમ કે ખેડા જિલ્લામાં કોઈને 25,000, કોઈને 35,000, કોઈને 42,000 એવી રીતના આપવામાં આવ્યા છે. તો પંચમહાલ જિલ્લાના ખેડૂતોને કેમ અન્યાય? કે આ અન્યાયની અંદર ભાજપ સરકાર ઇન્વોલ્વ છે અથવા અહીંના જે સ્થાનિક વહીવટીદારો ઇન્વોલ્વ છે કે શું? ખરેખર આ ખૂબ મોટો અન્યાય કહેવાય ખેડૂતો સાથે. એટલે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને હું વિનંતી કરું છું કે આપણે બધા ખૂબ મોટી સંખ્યામાં કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા જઈએ. આવો બધા ખેડૂતો મળીને એકજૂથ થઈને, કારણ કે આ તો ખૂબ મોટો અન્યાય કહેવાય. સરકારશ્રીના પરિપત્રો પ્રમાણે અહીંયા પંચમહાલ જિલ્લાના ખેડૂતોને વળતર મળ્યું જ નથી. ઘણા બધા ખેડૂતોનો મારામાં ફોન આવ્યો કે હસમુખભાઈ તમે આ બાબતે ફેસબુક લાઈવ કરો અને સરકારશ્રી સુધી આ મેસેજ પહોંચાડો. એટલે હું તો ફેસબુક લાઈવ કરીશ જ, પણ તમે બધા જોડે આવો તો એનું કંઈક નિરાકરણ આવે. બાકી તમારે આમને આમાં ચોર સરકારમાં તમને ખાલી ઉલ્લુ જ બનાવવાના છે. જ્યાં સુધી તમારા પેટમાંથી પાણી નહીં હલે ત્યાં સુધી આ ભાજપના જે કંઈ
આવા અમુક તમારા હકનું ખાવાવાળા ઘણા પણ છે. એટલે એવું પણ કંઈક બન્યું હોય, કારણ કે પરિપત્ર ગુજરાતનો એક જ છે, તો પંચમહાલ જિલ્લામાં કેમ અન્યાય થયો ખેડૂતો જોડે? એટલે મિત્રો ખાસ આ બાબતે જ આ વિડીયો બનાવ્યો. તો તમામ મારા પંચમહાલના ખેડૂત ભાઈઓ વિડીયોને શેર કરજો અને દરેક ખેડૂત એક થાવ અને આ બાબતે પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીએ. બસ આ જ કહેવા માંગુ છું. જય હિન્દ, જય ભારત.